હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું રાજા પરીક્ષિતનું વૃતાંત. મોત નક્કી હતું, પણ આ 7 દિવસમાં જે થયું એ ઇતિહાસ બની ગયું. મિત્રો ચાલો જાણીએ. રાજા પરીક્ષિત અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર હતા. એક દિવસ શિકાર કરતા કરતા તેમણે ખૂબ તરસ લાગી. તેમણે એક ઋષિ પાસે પાણી માંગ્યું, પણ ઋષિ ધ્યાનમાં હોવાથી જવાબ ન આપ્યો. ક્રોધમાં આવીને રાજાએ મરેલો સાપ ઋષિના ગળામાં મૂકી દીધો. આ અપમાનથી ઋષિના પુત્રએ શાપ આપ્યો કે 7 દિવસમાં તને તક્ષક નાગ દંશ આપશે. જ્યારે રાજાને આ ખબર પડી ત્યારે તેમણે રાજપાટ છોડી દીધું અને ભગવાનના ભજનમાં લાગી ગયા. અને તે 7 દિવસમાં સુખદેવજી પાસેથી શ્રીમદ ભાગવત કથા સાંભળી મોક્ષને પ્રાપ્ત કર્યું. 7 દિવસમાં તક્ષક નાગે દંશ આપ્યો, પણ ભક્તિથી રાજા પરીક્ષિતે મોક્ષને મેળવી લીધો. મિત્રો, મૃત્યુ તો નિશ્ચિંત જ છે, પણ પાછો છેલ્લે સુધારવું એ બહુ જરૂરી છે. મિત્રો, જો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં.